નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ અને આપ જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ પ્લેટફોર્મ. મિત્રો, તમારી ટાટની સેકન્ડરી પરીક્ષામાં પેપર 1 ની અંદર તમારે નિબંધ પણ લખવાના છે. તો આપણે હવે એવું પ્લાનિંગ કર્યું છે કે તમને સમયાંતરે કેટલાક મારી રીતે જે કંઈ પણ મને લાગે છે કે ભાઈ આ નિબંધો આ વર્ષે પૂછાવાની શક્યતાઓ છે, તો એવા તમામ નિબંધોની પણ આપણે હવે ચર્ચા કરવાની છે. એ તમને સમજાવીશ કે જેથી કરીને તમે પેપર 1 ની અંદર લખવા માટે કંઈક ને કંઈક સાહિત્ય મેળવી શકો. તો આજથી મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે. આજનો નિબંધ છે ડિજિટલ શિક્ષણ, વિદ્યાર્થીઓ માટેની તકો અને પડકારો. તો આ નિબંધમાં આપણે કેવી રીતે મુદ્દા પ્રમાણે લખી શકીએ છીએ. ચલો, સૌથી પહેલા મિત્રો પ્રસ્તાવના લખવાની હોય કે ભાઈ કોને કહેવામાં આવે ડિજિટલ શિક્ષણ. તો એની સૌથી પહેલા ફકરામાં વાત કરેલી છે. તો આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીના વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રમાં પણ મોટા પરિવર્તનો આવ્યા છે. કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ, ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ અને વિવિધ શૈક્ષણિક એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ હવે વર્ગખંડ પૂરતું સીમિત રહ્યું નથી. શિક્ષણની આ આધુનિક પદ્ધતિઓને ડિજિટલ શિક્ષણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણ જ્ઞાન મેળવવાની નવી તકો ઊભી કરે છે. સાથે મિત્રો તેના સાથે કેટલાક પડકારો પણ જોવા મળે છે. ચાલો બીજા ફકરામાં લખશું આપણે કે કયા કયા એના લાભ છે. તો ડિજિટલ શિક્ષણનો સૌથી મોટો લાભ એ છે કે વિદ્યાર્થીઓને ગમે ત્યાં અને ગમે ત્યારે શીખવાની તક મળે છે. વિદ્યાર્થી શાળાની બહાર પણ મોબાઈલ, ટેબ્લેટ કે કમ્પ્યુટરના માધ્યમથી પોતાના અભ્યાસને આગળ વધારી શકે છે. કોઈ પાઠ સમજવામાં મુશ્કેલી પડે તો તે જ પાઠનો વિડીયો વારંવાર જોઈને સમજણ મેળવી શકે છે. આ રીતે દરેક વિદ્યાર્થી પોતાની ગતિ પ્રમાણે શીખી શકે છે. ડિજિટલ માધ્યમથી અઘરા વિષયોને સરળ અને રસપ્રદ બનાવી શકાય છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં એનિમેશન, ચિત્રો, પ્રયોગોના વિડીયો અને સિમ્યુલેશન દ્વારા જટિલ બાબતોને સરળતાથી સમજાવી શકાય છે. પરિણામે વિદ્યાર્થીઓની વિષય પ્રત્યેની ઉત્સુકતા અને સમજણમાં વધારો થાય છે. એના પછીના ફકરાની અંદર જોઈશું આપણે કે ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓને વિશાળ જ્ઞાન ભંડાર સુધી પહોંચવાની તક આપે છે. ઈ બુક, ડિજિટલ લાઇબ્રેરી, શૈક્ષણિક વિડીયો અને ઓનલાઈન અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની બહારનું જ્ઞાન પણ મેળવી શકે છે. ઓનલાઈન ક્વિઝ અને ટેસ્ટ દ્વારા તે પોતાના જ્ઞાનનું તાત્કાલિક મૂલ્યાંકન પણ કરી શકે છે. આ ઉપરાંત ડિજિટલ સાધનો વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સ્વ અધ્યયનને પણ પ્રોત્સાહન આપે છે. પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ, શૈક્ષણિક વિડીયો અને વિવિધ ડિજિટલ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા વિકસાવી શકે છે. વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ ઓડિયો, વિડીયો અને અન્ય સહાયક ટેકનોલોજી ઉપયોગી બની શકે છે. એના પછી મિત્રો કયા પડકારો આવી શકે છે. તો ડિજિટલ શિક્ષણની તકો સાથે કેટલાક પડકાર પણ છે. સૌપ્રથમ, દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન, ટેબ્લેટ, કોમ્પ્યુટર અથવા ઝડપી ઇન્ટરનેટની સુવિધા હોતી નથી. આ ડિજિટલ અસમાનતા વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક તફાવત ઊભો કરી શકે છે. બીજો મહત્વનો પડકાર મોબાઈલ અને ઇન્ટરનેટનો અયોગ્ય ઉપયોગ છે. અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલનો ઉપયોગ સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ્સ, મનોરંજન માટે થવા લાગે તો વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી દૂર થઈ શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી આંખોમાં થાક, માથાનો દુખાવો, ઊંઘમાં ખલેલ અને શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. એના પછીના ફકરામાં શું આવશે તો કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ દરેક માહિતી વિશ્વસનીય હોતી નથી. ખોટી માહિતી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી શકે છે. ઉપરાંત સાયબર છેતરપિંડી, વ્યક્તિગત માહિતીની ચોરી અને ઓનલાઈન ગોપનીયતા જેવા જોખમો પણ છે. તેથી વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા અંગેની સમજ વિકસાવવી જરૂરી બને છે. ડિજિટલ શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધો સંવાદ પણ ઓછો થઈ શકે છે. શિક્ષણ માત્ર માહિતી મેળવવાનું સાધન નથી, તેમાં સંસ્કાર, શિસ્ત, સહકાર, સંવાદ અને વ્યક્તિત્વ વિકાસ પણ મહત્વપૂર્ણ છે. તેથી માત્ર ડિજિટલ માધ્યમ પર આધાર રાખવાના બદલે શિક્ષકના માર્ગદર્શન સાથે તેનો સંતુલિત ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ ડિજિટલ શિક્ષણનો યોગ્ય લાભ મળે તે માટે શિક્ષક અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને વિશ્વસનીય માહિતી શોધવાની,
ડિજિટલ સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની અને સમયનું આયોજન કરવાની સમજ આપવી જોઈએ. વાલીઓએ પણ બાળકોના સ્ક્રીન સમય અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર યોગ્ય દેખરેખ રાખવી જોઈએ. આમ ડિજિટલ શિક્ષણ એ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, કૌશલ્ય અને સર્જનાત્મકતા વિકસાવવાની વિશાળ તકો ઊભી કરે છે. સાથે સાથે ડિજિટલ અસમાનતાઓ, મોબાઈલનો અયોગ્ય ઉપયોગ, આરોગ્યની સમસ્યાઓ, ખોટી માહિતી અને સાયબર સુરક્ષા જેવા પડકારો પણ થાય છે. તેથી ડિજિટલ શિક્ષણને પરંપરાગત શિક્ષણના વિકલ્પ તરીકે નહીં, પરંતુ તેના પૂરક સાધન તરીકે અપનાવવું જોઈએ. શિક્ષક અને વાલીઓના યોગ્ય માર્ગદર્શન સાથે ટેકનોલોજીનો સંતુલિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ડિજિટલ શિક્ષણ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક શ્રેષ્ઠ અને શક્તિશાળી માધ્યમ બની રહે છે. તો મિત્રો, આ હતો તમારો મસ્ત મજાનો એક નિબંધ, જેમાં આ જે કંઈ પણ આપણે શિક્ષણનો અત્યારે આપણે વ્યાપ કરી રહ્યા છે, તો આ જે શિક્ષણ છે એ વિદ્યાર્થી માટે કેવી તકો અને કેવા પડકારો આપી શકે છે એ અહીંયા તમને આપેલું છે. તમે આની અંદર તમારી પોતાની પણ તમારી રીતે જે કંઈ માહિતી હોય એ તમે આમાં વાપરી શકો છો, ઉપયોગ કરી શકો છો. નિબંધને મિત્રો આપણે એવી રીતે બનાવવાનો છે કે જેથી કરીને વાંચવા વાળા વ્યક્તિને તરત મગજ પર અસર કરે અને એ વ્યક્તિ છે મિત્રો એને બધું જ તમે જે લખ્યું છે એના બધા પોઝિટિવ પોઈન્ટ કયા છે, નેગેટિવ પોઈન્ટ કયા છે અને ભવિષ્યમાં એનો શું થઈ શકે છે ઉપયોગ અને વપરાશ, આ બધી વસ્તુને આપણે સમાવીને એક મસ્ત મજાનો નિબંધ બનાવવાનો હોય છે. તો આવી રીતે મિત્રો આપણે ફરીથી તમારા માટે એક નવો નિબંધ ફરીથી લાવીશું. એટલે સમયાંતરે તમારા માટે હવે નિબંધ પણ આપણે અપલોડ કરીશું. તો તમને આ નિબંધ કેવો લાગ્યો? તમને ખરેખર ખૂબ જ કામ લાગશે એવી આશા સાથે મિત્રો ફરી મળીશું એક નવા જ નિબંધ સાથે. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.